નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે સેક્શન ઈની શરૂઆત કરી હતી. આ લેક્ચરમાં સેક્શન ઈમાં આગળ વધીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, વાય વોઝ ધ મધર ચીતા એંગ્રી? જવાબ આવશે, ધ મધર ચીતા વોઝ એંગ્રી બીકોઝ શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. બીજો પ્રશ્ન, ડીડ ધ મધર ચીતા ટ્રાય ટુ ફાઇન્ડ હર કપ્સ? તો જવાબ આવશે યસ. યસ, ધ મધર ચીતા ટ્રાઈડ ટુ ફાઇન્ડ હર કબ્સ. ચલો બીજા પ્રશ્નો જોઈએ. હુ ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રુવ્ડ સાઇટ? જવાબ આવશે, વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રુવ્ડ સાઇટ. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? તો જવાબ આવશે, ધ વાવ ઇઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. આગળના પ્રશ્નો જોઈએ. બાય હુમ વોઝ રાની કી વાવ કન્સ્ટ્રક્ટેડ? કોના દ્વારા રાણીની વાવ બનાવવામાં આવી હતી? જવાબ આવશે, રાની કી વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીવદેવ વન. આગળનો પ્રશ્ન, વેર ઇઝ રાની કી વાવ લોકેટેડ? રાની કી વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે, રાની કી વાવ ઇઝ લોકેટેડ ઇન પાટણ, ગુજરાત. આગળના પ્રશ્નો જોઈએ. વોટ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ ડુ એટ ધ ગેધરિંગ? મોહનના ભાઈઓ બહેનો અને ભત્રીજાઓ શું કરતા હતા ગેધરિંગમાં? તો મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટ ધ ગેધરિંગ. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ મોહન વિશ? તો જવાબ આવશે, મોહન વિશ્ડ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર. આગળના પ્રશ્નો. વોઝ મોહન ધ ફર્સ્ટ મ્યુઝિશિયન ઇન હિઝ ફેમિલી? શું મોહન તેની ફેમિલીમાં પહેલો મ્યુઝિશિયન હતો? જવાબ આવશે ના. નો, મોહન વોઝ નોટ ધ ફર્સ્ટ મ્યુઝિશિયન ઇન હિઝ ફેમિલી. બીજો પ્રશ્ન, હાઉ લોંગ ડીડ મોહન પ્લે ધ સિતાર? મોહને કેટલો સમય સિતાર વગાડ્યું? તો જવાબ આવશે, મોહન પ્લેડ સિતાર ફોર અબાઉટ 3 years. ઓકે, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખશું. આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.